રાજકોટના રીબડામાં મોડી રાત્રે પેટ્રોલ પંપ પર ફાયરિંગ થયું હોવાની વાત સામે આવી છે. અનિરુદ્ધસિંહ જાડેજાના ભત્રીજાના પેટ્રોલ પંપ પર ફાયરિંગ થયું હોવાની વાત સામે આવી છે. હાર્દિકસિંહ જાડેજાએ ફાયરિંગની જવાબદારી લીધી હોવાની વાત સામે આવી છે. હાર્દિકસિંહ જાડેજાના માણસોએ ફાયરિંગ કર્યું અને પોલીસ દોડતી થઈ હતી. મળતી માહિતી મુજબ રાજકોટના રીબડામાં ફરી ફાયરિંગની ઘટના બની છે, જેમાં અનિરુદ્ધસિંહ જાડેજાના ભત્રીજાના પેટ્રોલ પંપ પર ફાયરિંગ થયું હોવાની ઘટના બની છે. જયરાજસિંહ જાડેજાએ ફાયરિંગ કરાવ્યાનો અરજીમાં ઉલ્લેખ પણ કરવામાં આવ્યો છે. તો સમગ્ર મામલે પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે. 2 લોકો ફાયરિંગ કરીને ફરાર થયા છે, જેમાં તે લોકોની ઓળખ થઈ નથી, પરંતુ અંગત અદાવતમાં ફાયરિંગ થયું હોવાની વાત સૂત્રો તરફથી સામે આવી છે. ત્યારે પોલીસે અલગ અલગ વિસ્તારમાં પણ સીસીટીવી તપાસ માટે લીધા છે. ફાયરિંગ પેટ્રોલ પંપની ઓફિસ પર કરવામાં આવ્યું છે અને ઓફિસનો કાચ પણ તૂટ્યો હોવાની વાત સામે આવી છે. ત્યારે ફાયરિંગ કરનાર આરોપી કોણ છે અને કોના કહેવાથી આ ફાયરિંગ કરવામાં આવ્યું છે તે જાણવા માટે પોલીસની અલગ અલગ ટીમ આ મામલે તપાસમાં જોતરાઈ છે. ત્યારે જોવાનું એ રહ્યું કે આ ઘટનામાં શું સત્યતા સામે આવે છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.